કાર્તિકને રેડી કરી નાખ્યો. અરે એનો બર્થડે હતો એટલે હેપી બર્થડે કહી દીધું, ચોકલેટનું પડીકું દઈ દીધું. નિશાળે જવાનું હતું, નિશાળે રજા નો હાલે. પછી તો બાયુને શું કામ હોય, કચરા પોતા હંજવારી વાસણ ને આ બધું કામ પતી જાય એટલે સીધી રસોઈ બનાવવાની હોય. જો બધું કામ કરી નાખ્યું મેં, કામ કરીને હવે મારે મશીને બેવાનું હતું. અરે જો મશીને બેહી ગઈ. ખુશી હાટું કુર્તી સીવવાની હતી. ખુશી હાટું કુર્તી તો સીવતી મને દાઢ બહુ દુખે. તોય મેં કુર્તું સીવાનું ચાલુ રાખ્યું. અરે આમાં સેન નાખવાની બાકી હતી, સેન મારે નખાઈ ગઈ. સેન નાખીને પછી મારે અરે બાહું નાખવાની હતી, બાહું જોઈન્ટ કરીને બેનને પહેરાવી દીધું. બેન તો પોઝ મારવા મળ્યા. અરે મમ્મી બહુ મસ્તીનું સીવું, તને બહુ મસ્તીનું આવડે. જો આ રીતનું મેં કાંક સીવું છે. અને ખુશી કહેતી હતી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, કાર્તિકભાઈનો બર્થડે હતો પણ લેસનમાં રજા ન હાલે. બર્થડે હોય ન હોય પણ લેસન કરવું પડે. પછી હું નરેશ પાસે બેસી ગઈ. અરે મને વાંચતા લખતા ન આવડે, થોડું ઘણું શીખવાડી જો. તમારી પ્યારી પ્યારી વસંત જીંજવાડિયાને આવું શીવતા આવડે છે? કોને આવડે છે કોમેન્ટ કરીને કહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.